સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4માં 4 થી 5 દિવસે પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવા અંગે જયરાજસિંહ મોરી સહિત વિપક્ષે માંગ કરી. પાણીનો બહુ વર્ષો જૂનો પ્રશ્ન છે. દર વર્ષે કેટલા દિવસો એમ કે 2-3 મહિનાનું સોલ્યુશન આવશે પણ આવતું નથી. એમાં મુખ્ય સાહેબ મુદ્દો એવો છે કે પાણી વિતરણમાં અમારે 10 થી 11 દિવસ થઈ જાય, ત્યારે 12-13 દિવસ થઈ જાય. અત્યારે કે આજે બધે એવું આજે આ 10મો દિવસ એવરેજ છે. હવે સાહેબ ઉનાળો હોય એટલે સ્વાભાવિક છે કે પાણીની જરૂરિયાત રહેતી હોય. પ્લસ કોઈ પાસે 10 દિવસ કાંઈ 12 દિવસનું એટલું લાંબુ ચાલે એટલું સ્ટોરેજ ન હોય. અને બીજું સાહેબ થાય એવું છે કે પાણીની જે વિતરણ વ્યવસ્થા છે એનું કોઈ ફિક્સ શેડ્યુલ નથી આવે. અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ પાણીનું તમે શેડ્યુલ તો જાહેર કરો કે આ વિસ્તારમાં આ તારીખે એટલા ટાઈમે આપણે પાણી આપીએ છીએ. આ તો કેવું થાય છે મનસ્વી રીતે અહીંયા કાપીને અહીંયા આપો, અહીંયા કાપીને અહીંયા આપો, અને દર વર્ષે વખતેમાં અહીંયા અમારે વોર્ડ નંબર 4ને થાય છે. બરાબર એક તો 8મા દિવસે પાણી આવવાનું હોય, પાણી આવવાનું હોય બરાબર ત્યાં કાંઈ ઉપરથી લાઈન બંધ થાય અને કોઈ બીજો પ્રશ્ન આવે એટલે 2 દિવસ એ લંબાઈ જાય પછી પાછો ત્યાં વારો વયો જાય એટલે પાછો નવેસરથી ચાલુ કરે. એટલે અમારે સાહેબ મુખ્ય માગણી એવી છે કે 4 નંબરમાં અમારે નિયમિત પાણી એટલીસ્ટ આપણે 4-5 દિવસે પાણી આવે એવી તો આપણે અપેક્ષા રાખી જ શકીએ. અને એટલું તો આપણે કરવું જ પડે. ભાવનગર જેવા મોટા સિટીમાં દર 2 દિવસે પાણી આવી જાય છે. તો અમારે વોર્ડ નંબર 4માં સૌથી વધારે આ સમસ્યા હોય છે. એટલે સાહેબ આમાં બાબતે તમે પોતે રસ લો અને પહેલું તો પાણીનું એક અમને ટાઈમ ટેબલ તો આપો કે ભાઈ પારદર્શિતા તો રહી ને કે આ વિસ્તારમાં આટલા ટાઈમે એટલો ટાઈમ પાણી આવવાનું છે. એટલે આમાં લોકો ખૂબ હેરાન થાય છે. પ્રશ્ન એવો છે કે અત્યારે વેકેશનની સિઝન છે પણ માત્ર ને માત્ર આ પાણીના હિસાબે કોઈને આમંત્રણ આપીએ કંઈ નહીં, મહેમાનને કહીએ કે એવી પરિસ્થિતિ નથી કે તમે અમારા ઘરે આવજો. અને આપણે પોતને મોટા ભાગે તો એવું બને છે કે અમારા વિસ્તારના લોકો છે બધા મોસ્ટ ઓફ વેપારી લેવલના માણસો બિચારા બીજે વેકેશન કરવા વૈયા જાય છે પાણીના અભાવે. એટલે સાહેબ આ ખૂબ ગંભીર સમસ્યા છે. એટલે તમે આ બાબતે છે ને પહેલાં તો એ જોડાઈ લો, જ્યાં જ્યાં આપણી લાઈન નીચે જોઈએ ને એ લાઈન આપણે કરાવડાવી દો અને જે પાણીનું વિતરણ છે એમાં વ્યવસ્થિત રજીસ્ટર રખાવો. અને મેં કીધું કે આપણે પારદર્શક જોઈએ કે ભાઈ આ વિસ્તારમાં એટલો ટાઈમ આપણે પાણી એટલા દિવસે આપણે આપીએ છીએ તો લોકોને ખબર પડે એકાબીજી કે ક્યાં શું થાય છે. કેમ કે આમાં ચોખ્ખું મતનું રાજકારણના હિસાબે જ્યાં મત વધારે મળ્યા હોય ત્યાં પાણીનો નથી પ્રશ્ન રહેતો, જ્યાં ઓછા મત મળતા હોય ત્યાં પાણીને જાણી જોઈને લંબાવવામાં આવે છે. એટલે આ મારો સીધો આક્ષેપ છે. એટલે આવું કાંઈ ન બને હિસાબ જોવાની જવાબદારી તમારી છે. એટલે આ અંગે તમે સાહેબ તાત્કાલિક વોર્ડ નંબર 4માં પાણી જે છે એ 4-5 દિવસે આવતું થાય એ વ્યવસ્થા કરાવો એવી અમારી માંગણી.